હોય, જે બુદ્ધિથી સમજાઈ ગયેલું હોય અને જેને જીવનમાં ન ઉતાર્યું હોય એને પરોક્ષ અનુભૂતિ કહેવામાં આવે છે. અને જે જીવનની અંદર ઉતાર્યું હોય એનું જીવન જ એવું હોય, જે જ્ઞાન છે. એક સરસ વાત યાદ આવે છે, જે જ્ઞાન છે, જ્ઞાન બેયને છે. એક બુદ્ધિથી સમજેલો છે એને જ્ઞાન છે, અને એક એ જીવનની અંદર ઉતારેલું છે, વણાયેલું છે એને જ્ઞાન છે. પણ આ જ્ઞાન અને આ જ્ઞાનમાં ફેર શું છે? આને જીવનમાં ઉતારી લીધેલું છે, આનામાં નથી ઉતાર્યું, એટલે તમો ગુણ, રજો ગુણ, સત્વ ગુણ છે. પણ આને વિદ્વાન તો કહેવાય અને આને જ્ઞાની કહેવાય. વ્યાસ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે એનું કાર્ય એ જ હતું કે ઉપનિષદો, વેદો આ બધું લખવાનું કાર્ય, પુરાણો આ બધું લખતા હતા. આ તો રામના વખતમાં પહેલાની વાત છે. ત્યારે એને 20-25 શિષ્યો હતા. એ વખતે કોઈ છાપખાના નહોતા, તામ્રપત્રમાં લખતા હતા. ત્યારે એ પોતે બોલતા અને 20-25 શિષ્યો હોય એ બધા લખે. હવે એટલે એ પોતે જ્યારે બોલે ત્યારે લખે એટલે એક હારે 20 નકલ થઈ જાય. 20 શિષ્યો લખે એટલે એક હારે 20-25 નકલ થઈ જાય. પણ એ વખતે એને બોલ્યા, અને અત્યારે હું કહું છું કે આ મારું નથી, આ મારું નથી, આ અંદરથી ઉદ્ભવેલું છે, પરમાત્માએ લખેલું છે, ઋષિ મુનિઓએ પરિશ્રમ એને કર્યો છે. એવી રીતે એ પોતે પણ વ્યાસ પોતે લખાતા, નકલો થતી હતી 20-25. એ વખતે પોતે આ નકલો જુદા જુદા ઋષિઓ જ્યાં જ્યાં તપ કરતા હોય ને એક નકલ મોકલતા. એટલે 25 નકલો થઈ એટલે 25 જગ્યાએ જુદા જુદા ઋષિને મોકલી. શા માટે મોકલી? કે આ જે મારાથી લખાણું છે એમાં તમારો કોઈ પણ અભિપ્રાય હોય એ મને આપો. તમારો કોઈ અભિપ્રાય આ ફાઇનલ નથી. એ જ્યારે બધી નકલ આવી અને જ્યારે બધું ફાઇનલ થાય ત્યારે એ શાસ્ત્ર બને. ત્યારે એ શાસ્ત્ર બને. આ જે સૂત્ર છે એ શાસ્ત્રનું છે, આ ફાઇનલ કરેલું છે. બધા ઋષિ મુનિઓએ ભેગા કરીને ફાઇનલ કરેલું છે કે આમાં કોઈ પણ જરાય ફેરફાર કરી શકે નહીં, કારણ કે અનેક વર્ષોના તપથી નિચોડ કાઢેલું છે તે છે. એટલે હવે એ એક પ્રસંગ એવો બન્યો કે આવી રીતે એક શાસ્ત્રની રચના કરી અને બધે મોકલી ઋષિઓ પાસે. પછી જો કંઈક ભૂલ હોય તો ત્યાં આવી અને કહેવું, એવો એ વખતનો રિવાજ. તો જૈમિની નામના એક ઋષિનો આશ્રમ હતો અને ત્યાં પણ એક નકલ ગઈ. એમણે આ બધું શાસ્ત્ર વાંચ્યું. તો શાસ્ત્ર વાંચ્યું તો એમાં એક જગ્યાએ એવું આવ્યું કે વિદ્વાનોએ સ્ત્રી સાથે એકાંતમાં બેસવું નહીં. આવું એક જગ્યાએ આવ્યું. તો જૈમિની ઋષિને એક દુઃખ થયું કે વિદ્વાનોએ સ્ત્રી સાથે એકાંતમાં બેસવું નહીં, આ ખોટું. વિદ્વાન તો બધું જાણતો હોય, આ જ્ઞાન બધું જાણતો હોય, તો એનાથી અનિષ્ટ કાર્ય થાય જ નહીં. તો તમે વિદ્વાનનું અપમાન કરો છો. એમ થયું જૈમિની ઋષિએ એમ થયું કે તમે વિદ્વાનનું અપમાન કરો છો. એ પોતે નકલ લઈ અને વ્યાસ ભગવાન પાસે ગયા કે તમે આ જે લખ્યું છે એનામાં ચેકો મારો કે શું છે. એટલે કે તમે એમ લખ્યું છે કે વિદ્વાનને સ્ત્રી સાથે એકાંતમાં બેસવું નહીં. તો વિદ્વાન તો આખું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને એ એવી ભૂલ કરે જ નહીં. એટલે એને કીધું વ્યાસ ભગવાને તમારી વાત સાચી છે, પણ ચેકો હું અત્યારે નહીં મારું. મને 1 મહિનો મુદ્દત આપો વિચારવાનો 1 મહિનો મુદ્દત આપો, પછી તમને હું ચેકો મારું. એટલે હા. એટલે જૈમિની ઋષિ થોડાક અઠવાડિયું 10 દિવસ રોકાણા
પછી પોતાના આશ્રમમાં વી ગયા. એ પોતાના આશ્રમમાં હતા ત્યાં ચોમાસાનો દિવસ, વરસાદ વરસે, એમાં વાવાઝોડું થયું, બહુ મોટું જબરજસ્ત વાવાઝોડું થયું. અને વરસાદ સાથે રાતનો સમય. એવા સમયમાં એક રાજકન્યા બૂમો પાડતી પાડતી આવી, બચાવો 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 બચાવો. એટલે જૈમિની ઋષિ પોતાના ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા, કોણ છે શું છે, દીવો લઈને. એટલે ત્યાં રાજકન્યા આવી ગઈ, ફાટેલા વસ્ત્રો, ભીંજાઈ ગયેલી. મને બચાવો, હું ફલાણા ફલાણા રાજાની દીકરી છું અને મારી પાછળ રાજકુમાર પડ્યો હતો અને મારી સાથેની સખીઓ હતી, એ બધીથી હું વિછૂટી પડી ગઈ છું. સવારમાં બધી વ્યવસ્થા હું કરાવી લઈશ, આજની રાત મને રહેવા દો. ઋષિએ કીધું ભલે, તો અમારે ખૂણામાં રે. એક બાજુ જૈમિની ઋષિ સૂતા, એને કપડાં બદલાવો બધા આપ્યા, બદલાવીને સૂતી. બે જણા સૂતા છે. થોડીક વાર થઈ એટલે છોકરી ઊભી થઈ, કીધું કે મહારાજ તમે મને આટલી બધી સેવા આપી, મને આશરો આપ્યો, તો મને સેવા કરવા દો. નથી કરવી, હોઈ જા. બીજી વાર, ત્રીજી વાર કીધું કે ચાલ મારા પગ દબાય. પગ દબાવે છે. પગ દબાવતા બનાવતા બંને જણા આગળ વધે છે. આગળ વધતા વધતા જૈમિની ઋષિએ છોકરીનો હાથ પકડ્યો. છોકરીનો જેવો હાથ પકડે છે ત્યાં જે છોકરી હતી એ જૈમિની છોકરી હતી વ્યાસ ભગવાન થઈ ગયા. જે છોકરી હતી એ વ્યાસ ભગવાન થઈ ગયા અને એને કીધું કે હું પેલા ચેકો મારું. તમે જે કીધું છે ત્યાં હું ચેકો મારું? તો કે ના પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ છે. તો કે જુઓ, આ વાત આપણી અહીં આવે છે કે જે બુદ્ધિથી જ્ઞાન સ્વીકાર્યું છે એને રજોગુણ તમોગુણ છે. એ વિદ્વાન કહેવાય, વિદ્વાન કહેવાય, પણ તમોગુણ રજોગુણ નષ્ટ નથી થયા. પણ જેણે તપ કરીને માત્ર સત્વગુણ જ જે આપણે પ્રાપ્ત કર્યો છે એ જ્ઞાની છે. એને જેમ ચણા શેકાઈ જાય અને ચણાના ઉપર ગમે એટલો વરસાદ પડે તો એમાં ફણગો ફૂટે નહીં, એ જ્ઞાની. અને જેણે માહિતી મેળવી છે એ વિદ્વાન. એટલે આ બધી આપણે માહિતી મેળવી, પણ જ્યાં સુધી આ નહીં થાય, તમોગુણ ને રજોગુણ નહીં થાય, ત્યાં સુધી આ તુર્ય અવસ્થા પ્રાપ્ત નહીં થાય. તો પછી કરવું શું? તો પછી તમોગુણ ને રજોગુણ નષ્ટ કરવા માટે તપ. જ્યાં સુધી તપ નહીં થાય ત્યાં સુધી તમોગુણ ને રજોગુણ નહીં થાય. તો તપ કરવું તો ક્યું તપ કરવું? સવાલ આવે કે તપ કરવું તો ક્યું તપ કરવું? કોઈ પણ પ્રકારનું તપ નહીં થાય તો તપ ક્યું કરવું? એના માટે જવું હોય તો ગીતા પાસે જવું પડે. આપણે તપ ક્યું કરવું એ જ્ઞાન મેળવવું હોય તો આપણે ગીતા પાસે જવું જોઈએ, કે કૃષ્ણ ભગવાને જે ગીતા બનાવી છે એ ગીતા પાસે જવું જોઈએ કે મારે તપ કરવું છે, શું કરવું? તો ગીતામાં કર્મયોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, આ બધા ધ્યાન યોગ, આ બધા યોગ બતાવ્યા છે કે તારે આ પ્રાપ્ત કરવું હોય, અહીં જવું હોય તો ધ્યાન યોગ કર. ધ્યાન યોગ ન ફાવે તો કર્મયોગ કર. આ લોકોનો કર્મયોગ છે. ધ્યાન યોગ એટલે ધ્યાનમાં બેસવું, ઈશ્વર સમાધિ સ્તુતિ જવું, એ. પછી કર્મયોગ, કર્મયોગ ન ફાવે તો ભક્તિ યોગ, ભક્તિ યોગ ન ફાવે તો જ્ઞાન યોગ. આ બધા યોગો છે એ હું તને બતાવું છું. ભગવાને કીધું છે અર્જુનને કે આ બધા યોગો છે, એ યોગોમાંથી તને કોઈ પણ એક યોગ, ચારે યોગની જરૂર નથી, ચારે યોગમાંથી એક યોગ તું કર તો એ પ્રમાણે તારી સ્થિતિ થશે જ. તો એ ચાર યોગ પૈકીમાંથી કોઈ પણ એક યોગ
ને આપણે નિષ્ઠાપૂર્વક જો કરીએ તો રજોગુણ ને તમોગુણ નષ્ટ થાય. તો નહીં નષ્ટ થાય તો વાહે હું વધ્યું? હજી થોડીક વાત બાકી છે, પણ આ વાત કરી નાખું. આ નષ્ટ થઈ ગયું. આ ગીતા પાસે જઈ હવે આ મેળવો શુદ્ધ બ્રહ્મ, શુદ્ધ સત્વ, અહીં પણ શુદ્ધ સત્વ, તો અહીં ઈશ્વર થયો, તો આ જીવ ભૂષીને ઈશ્વર થાય કે ન થાય? બરોબર? તો એ અહીં ઈશ્વર થયો, તો આ ઈશ્વર થયો. પણ સત્વગુણ સત્વગુણ મેં લખવા ખાતર લખ્યો છે. સત્વગુણ જે થાય છે ત્યારે અહીં સ્તુતિ ખરેખર શું થાય છે? હવે આ અવસ્થા અને આ અવસ્થામાં ધ્યાન રાખવાનું છે. આ અહંકાર છે, એ અહંકાર આની સાથે જોડાયેલો છે અને આની સાથે જોડાયેલો છે. એટલે જ આ શરીર, એમાંય બે શરીર છે, આમાંય શરીર છે. આની વચમાં અહંકાર છે, આની વચમાં અહંકાર નથી, પણ સત્વગુણ છે. પણ જ્યારે એ સત્વગુણનો પારો ઊંચો જાય, ખૂબ સત્વગુણ, સાધારણ સત્વગુણ હોય ત્યાં સુધી ઠીક છે, સામાન્ય સંત જેવો ગણાય. પણ આ સ્થિતિ તો એનાથી ઊંચી છે. ઈશ્વર કરતાં પણ આની સ્થિતિ વધારે ઊંચી છે. ઈશ્વર કરતાં પણ આ જે છે એની સ્થિતિ વધારે ઊંચી છે. હવે એ શું થાય છે હું તમને કહું કે જ્યારે અહંકાર જે છે, અહંકાર અહીં આવે છે, આ તપ કરે છે ત્યારે પહેલો એનો અહંકાર મરી જાય છે. મરી જાય છે એટલે શેકેલા ચણા જેવો થઈ જાય છે. એટલે એનામાં હોય છતાં એ શેકેલા ચણો કેવો હોય કે એમાંથી ગમે એટલું પાણી પાવ તો એમાં ફણગો ન ફૂટે. અથવા તો બીજો દાખલો દીધો છે કે સિંદરી હોય, સિંદરી બળવાળી, એ આખી સિંદરી બળી ગઈ હોય, પણ એ રાખ જેવી એમનેમ હોય તો એ કાંઈ કામમાં ન આવે, પણ એની સ્થિતિ એવી ને એવી રહે. ચણો કયો કે પછી આની સ્થિતિ છે, એ સ્થિતિ એવી ને એવી રહે, એવો થાય. એટલે ટૂંકમાં અહંકાર જે છે એ ચેતનનો પ્રકાશ ઉછીનો કરી પોતે પ્રકાશ લઈ અને આ બેને જોડતો હતો. ત્યાં આપણે અગાઉ વાત થઈ ગઈ છે. આ અહંકાર આત્માનો પ્રકાશ લઈ પોતે આત્મા જેવો થઈ મન બુદ્ધિને છેતરી અને શરીરને છેતરી અને આ જીવન વ્યવહાર કરતો હતો. એટલે તમોગુણ, રજોગુણ, સત્વગુણ વાળો છે, પણ આત્માનો પ્રકાશ લઈને કરતો હતો. એટલે આ ત્રણેય જણા હતા એ અહંકારના પ્રકાશ વડે ચિત્ત હતા. ત્યારે અહીં પણ અહીં છે મન, બુદ્ધિ, ચિત્ત છે, અહંકાર નથી. અહંકાર નથી તો મન, બુદ્ધિ, ચિત્ત છે ને અહંકાર નથી. તો આ મન, બુદ્ધિ, ચિત્ત ઉપર પ્રકાશ કોનો પડ્યો? આત્માનો. મન, બુદ્ધિ, ચિત્ત છે. અહંકાર એનો પોતાનો ઉછીનો પ્રકાશ ફેંકતું હતું, હવે એને સીધો આત્માનો પ્રકાશ પડ્યો. સીધો આત્માનો પ્રકાશ થયો એટલે એને એમ થયું કે અત્યાર સુધી તો આ પ્રકાશ અહંકારનો હતો અને આપણે છેતરાણા. હવે તો આ આત્માનો પ્રકાશ છે અને આત્માનો પ્રકાશ થતા બંને ભેગા થઈ ગયા અને એ પ્રજ્ઞા થઈ.
પ્રજ્ઞાન બ્રહ્મ. પ્રજ્ઞાન ઈશ્વર નહીં. ચાર આપણા વેદના 4 સૂત્રો છે કે પ્રજ્ઞાન બ્રહ્મ, અય આત્મા બ્રહ્મ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. તો આ અહમ બ્રહ્માસ્મિ થયો. હું બ્રહ્મ છું, હું ઈશ્વર નથી. હું ઈશ્વર કરતાં પણ ચડિયાતો છું. હું બ્રહ્મ છું. એટલે આ જે મન બુદ્ધિ ચિત્ત છે એ બ્રહ્મ છે, પ્રજ્ઞા છે. ચિમન નારાયણ, જે મન છે એ નારાયણ સ્વરૂપ થયું. ક્યારે? કે અહંકારનો પ્રકાશ ગયો ત્યારે. ચિત્ત છે એ જ્ઞાન સ્વરૂપ થયું. બુદ્ધિ છે એ પ્રજ્ઞા થઈ. ગીતાની અંદર વારંવાર આવે છે. મંત્રની અંદર પણ છે. અમારી બુદ્ધિને અમારી બુદ્ધિને સન્માર્ગે દોરો. આપણે શું કહીએ છીએ? આપણે ગાયત્રી મંત્રની અંદર શું કહીએ છીએ? બુદ્ધિને સન્માર્ગે દોરો. એટલે બુદ્ધિ એવી છે કે અત્યારે અહંકારમાં છે. આપણે ગાયત્રીને પ્રાર્થના કરીએ છીએ. ગાયત્રીને પ્રાર્થના, મારી બુદ્ધિ અત્યારે અહંકારમાં છે, એ બુદ્ધિને સન્માર્ગે, મારી સારા જે મારો આત્માનો પ્રકાશ છે ત્યાં મને લઈ જાઓ. ઈશ્વર અને બ્રહ્મ ફરક બહુ. ઈશ્વર અને બ્રહ્મ, ઈશ્વર અને બ્રહ્મ એક નહીં ના. ઈશ્વર ને બ્રહ્મ એક નહીં. આ ઈશ્વર તો એણે સત્વગુણને ગ્રહણ કર્યું છે અને બ્રહ્મ તો કોઈને ગ્રહણ કરતું જ નથી. બ્રહ્મ તો વ્યાપક છે. ઈશ્વર સાકાર છે અને નિરાકારે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ. મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. મહાકાળી તમોગુણી, મહાલક્ષ્મી રજોગુણી, મહાસરસ્વતી સત્વગુણી, બ્રહ્મા સત્વગુણી, વિષ્ણુ રજોગુણી અને શિવ તમોગુણી. આ ઈશ્વર ને બ્રહ્મ, આ બે એ બધાના મિશ્રણ. પણ બ્રહ્મ છે એ સાકાર થતો નથી, નિરાકાર છે, અખંડ છે. તો આ જે છે શરીર છે ત્યાં સુધી રહે છે. શરીર ગયું એટલે આ પ્રજ્ઞા અને બ્રહ્મ થઈ ગયું છે. પછી એને બીજો ફેરો જ છે નહીં. આ શરીર છે ત્યાં સુધી રહેવાનો છે. હજી આગળ બહુ આવશે. આ વસ્તુ આગળ બહુ સમજાવે છે. હજી તો હાવ તગડો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ ઉત્પન્ન કરનાર કોઈ બ્રહ્મ છે? એને પ્રકૃતિનો આશરો લઈને શરીર ધારણ કરે છે. શરીર ધારણ કેવી રીતે થાય? બ્રહ્મ શરીર ધારણ કેવી રીતે કરી શકે? પ્રકૃતિ ન હોય. અને પ્રકૃતિથી તો એ નિરાલું છે. પણ બ્રહ્મ જે છે એમાંથી લીધું અને પ્રકૃતિમાંથી લીધું અને એ જે સત્વગુણી છે એટલે ઈશ્વર બન્યો. અર્ધનારીશ્વરનું સ્વરૂપ જ છે કે એક બાજુ પ્રકૃતિ છે ને એક બાજુ બ્રહ્મ છે. બંનેનું મિશ્રણ થયું એટલે અર્ધનારીશ્વર થયું. પાર્વતી છે એ પ્રકૃતિ છે, શિવ છે એ શિવ છે, બ્રહ્મ છે. એ બંનેનું સ્વરૂપ એક થયું અને એ બંનેનું સ્વરૂપ અર્ધનારીશ્વર બતાવ્યું. એણે જગત ઊભું કર્યું બંનેનું. જેમ નર ને માદાથી થયું છે તેવી રીતે, જેમ મનુષ્ય પશુ પક્ષીઓ જેમ વસ્તારે છે એમ એને વસ્તાર્યું છે. શિવને શક્તિ, શિવને શક્તિ કયો, શિવને પાર્વતી કયો, પ્રકૃતિ અને બ્રહ્મ તત્વ કયો, આ બધું એક જ છે. એણે જ સંસારને, આ જગત આખું બધું એણે બનાવ્યું છે. પણ એ ભજન કરે છે બ્રહ્મનું. શિવ તપ કરવા ગયા તો કોનું તપ કર્યું એને? શિવ તપ કરવા ગયા તો કોનું તપ કર્યું? આપણું તપ કર્યું. હું કોણ છું? હું શરીર નથી, હું મન નથી, બુદ્ધિ નથી, હું બ્રહ્મ છું. આ એમ કે હું બ્રહ્મ જ છું તો મારું તપ કરે છે. શિવ મારું તપ કરે છે. આ સ્થિતિ વાળો એમ કહી શકે છે. આ સ્થિતિ જે છે
હવે રજોગુણ ને તમોગુણ આ 4 યોગવાળા થઈ, યોગ વાટે થઈ, કાં કર્મયોગ કરો, કાં ધ્યાન યોગમાં બેસો, કાં ભક્તિ યોગ કરો. હવે આ યોગ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી તમારી બુદ્ધિ જે છે, તમારું જેમાં જે સત્વગુણ છે એ સત્વગુણ નહીં થાય. બાકી માત્ર માહિતી પ્રાપ્ત થશે, જેને રજોગુણ, જેને અપરોક્ષ અનુભૂતિ અને પરોક્ષ અનુભૂતિ, આ બે વાત જે છે એ અહીં નોખી પડે છે. હવે એ સિવાય એમ થાય કે ભાઈ આ તો અમે વ્યવસાયવાળા છીએ, અમે સંસારી છીએ, અમે જો કર્મયોગમાં પડીએ તો અમારો સંસાર ખોરવાઈ જાય, વ્યવહાર ખોરવાઈ જાય. અમે ભક્તિયોગમાં પડીએ તોય અમારો સંસાર ને વ્યવહાર ખોરવાઈ જાય. તો ભગવાનને એમ કહે છે કે બીજો કોઈ રસ્તો ખરો? કે ભાઈ આ તમે 3 યોગ કીધા, 4 યોગ કીધા, 4 યોગ અમને માફક નથી, 4 યોગ અમને માફક નથી. તો એવો કોઈ રસ્તો ખરો બીજો કે આમાં તો અમે સંસારમાં રહી અને અમે અમારા તમોગુણ, રજોગુણ, સત્વગુણ નષ્ટ કરી શકીએ, એવું ખરું? તો ભગવાને એમ કીધું છે કે હા, એવો રસ્તો છે. એ થોડોક લાંબો ગાળો છે, આ થોડોક ટૂંકો ગાળો છે. પહેલામાં લાંબો ગાળો કે જપ, તપ, દાન, યજ્ઞ, સેવા, પ્રાયશ્ચિત, આટલું જો કરતા આમાંથી તમે 2 કે 3 કે 4 જેટલું થાય એટલું કરો તો તમે એ પણ મુક્તિના આ સ્થિતિના થઈ શકે છે. સંસારમાં રહી તો જપ, હવે આપણે લઈ કે એ તો સંસારમાં રહીને થાય બધું. જપ, તમને જે કોઈ ગુરુએ મંત્ર આપ્યો હોય તે, અથવા તો તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય તે, અથવા તો તમારી જે કોઈ કુળદેવી હોય તે, એના તમે સતત જપ કરો, સતત જપ કરો. 4 થી 6 વાગ્યાના સમયમાં તમારા સંસાર વ્યવહારમાં એ સમય ઉપયોગી નથી. સંસારમાં રહી અને જપ આ કરવાનું છે, બરોબર? તો બ્રહ્મ મુહૂર્ત જે છે 4 થી 6, તો 4 થી 6 ના ટાઈમમાં જેટલા જપ થાય એટલા જપ 4 થી 6 માં કરવા, અને એમાં તમારો સંસારનો વ્યવહાર ક્યાંય ખોરવાતો નથી. હવે 4 થી 6 આપણને ટાઈમ ઋષિ મુનિઓએ આપ્યો છે.